શ્રી મેલડી માત કી જય। સૌ ભાવિ ભક્તોને મા મેલડીના ભાવિકો અને માના પરમ ભક્તોને મારા જય મેલડીમાં જય શ્રી કૃષ્ણ। સાંભળનાર દરેક ભાવિ ભક્તોને જો રેહમિયા ન ગયા હોય તો એક વખત જરૂરથી જાવું। રેહમિયાના મેલડીમાં ઘણા લોકોના મઢમાં પણ બેઠા છે અને ઘણા લોકોના ઘરે પણ બેઠા છે અને એના પરમ ભક્તોના હૃદયમાં પણ બેઠા છે। કોઈ નાનું બાળક કે નાની બાળકી યાદ કરે તો એની મનોકામના પૂર્ણ કરે છે। ઘોર કળિયુગમાં પ્રગટ પરચા આપતા એની મહિમાનો કોઈ પાર ન આવે। દરેક ભાવિ ભક્તોને મારી નમ્ર વિનંતી છે, આવા જ ધર્મ સ્થળ વિશે જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેવી મારી નમ્ર વિનંતી છે। કોમેન્ટમાં જય મેલડીમાં જરૂરથી લખજો। બીજા તમારા મિત્રોને શેર પણ જરૂરથી જેથી કરજો, જેથી દરેકને મા મેલડીના મંદિરની ખબર પડે અને મા મેલડીની કૃપા પ્રાપ્ત થાય અને દરેકને મંદિરના દર્શન કરવા મળે। ચોટીલાથી આશરે 5 થી 10 કિલોમીટરના અંતરે રેહમિયા ગામ આવેલું છે। મા મેલડીનું મંદિર આવેલું છે। સુંદર મસ્ત જોતા જ મન હરી લે એવું મંદિર છે। મા મેલડી માતાજીનું મંદિરનું સ્થાન આશરે 500 વર્ષ જૂનું છે। મૂળ માલકિયા પરિવારના મેલડીમાં છે। મેલડીમાં આવ્યા કેવી રીતે એની વાત કરું। કુરણી ગામમાંથી આવ્યા। જ્યારે એક દેવી પૂજકના બૈરાને દીકરાનો જન્મ થયો ત્યારે માલકિયા પરિવારના વડવાઓએ જમવાનું ટિફિન આપી દીધું। દેવી પૂજકના બૈરાએ આશીર્વાદમાં મા મેલડીમાં આપ્યા। આવી રીતે મેલડીમાં રેહમિયા ગામમાં આવ્યા હતા। બોલો મેલડી માત કી જય।